ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે ટોપિક સ્ટડી કરશું સપ્લાય એર સપ્લાય સિસ્ટમ ફોર સ્મોલ એર રિક્વાયરમેન્ટ. ઓકે, મોસ્ટ આઈએમપી ટોપિક છે, જીટીયુ માં ઘણી વખત પૂછાયેલો છે, 4 અથવા તો 7 માર્ક્સમાં. બરાબર, એકદમ આઈએમપી ટોપિક છે, સપ્લાય સિસ્ટમ ફોર સ્મોલ રિક્વાયરમેન્ટ. તો સૌથી પહેલા તો એની આકૃતિ જોઈ લ્યો. ક્લિયર? બરાબર, આકૃતિ જોઈ લ્યો વ્યવસ્થિત. સપ્લાય સિસ્ટમ ફોર સ્મોલ એર રિક્વાયરમેન્ટ. તો આકૃતિમાં જોઈએ તો 2 રિસીવર આપેલા છે. બરાબર, એના ઉપર કમ્પ્રેસર આપેલું છે, અહીંયા પણ કમ્પ્રેસર આપ્યું છે, અહીંયા વાલ આપેલો છે, પછી અહીંયા ફિલ્ટર રાખેલા છે, પછી અહીંયા પણ વાલ રાખેલા છે, પછી અહીંયા એક જે છે મલ્ટીમીટર રાખેલું છે જેનાથી ઓપન ક્લોઝ, અને અહીંયા એક મોઇસ્ચર સેપરેટર રાખેલું છે. રેડી? કે જેના દ્વારા આપણે જે છે જે હવા હોય એ આપણે કેટલી રિક્વાયરમેન્ટ છે એ આમાં જાણી શકીએ. બરાબર, જોઈ લ્યો આકૃતિ એકદમ વ્યવસ્થિત. રિસીવર આપેલું છે, એની ઉપર કમ્પ્રેસર લગાવેલું છે, પછી ઇન્ટેક અહીંયા ફિલ્ટર રાખેલું છે, અહીંયા પણ ઇન્ટેક ફિલ્ટર રાખેલું છે, અહીંયા ઉપર કમ્પ્રેસર રાખેલું છે, રિસીવર છે, અહીંયા વાલ આપેલો છે. બરાબર, પ્રેશર માટે, પછી અહીંયા પણ વાલ રાખેલા છે, અહીંયા ડાયોડ રાખેલા છે. બરાબર, અહીંયા મોઇસ્ચર સેપરેટર છે. ક્લિયર? આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો, એકદમ સિમ્પલ છે. જોઈ લ્યો આકૃતિ વ્યવસ્થિત. સૌથી પહેલા જે છે રિસીવર ડ્રો કરી નાખવાના, એના ઉપર કમ્પ્રેસર, પછી 2 વાલ, એક ડાયોડ આપેલા છે. બરાબર, એક અને મોઇસ્ચર સેપરેટર આપેલું છે. જોઈ લ્યો વ્યવસ્થિત, પેલા ડાયાગ્રામ જોઈ લ્યો. બરાબર, 4 અથવા 7 માર્ક્સમાં જીટીયુ ની પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે અને પૂછાઈ પણ શકે. બરાબર, વ્યવસ્થિત ડાયાગ્રામ આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો. બરાબર, શું શું આવશે? સપ્લાય સિસ્ટમ ફોર સ્મોલ એર રિક્વાયરમેન્ટ, એમાં એક ફિલ્ટર આવશે, પછી એને કમ્પ્રેસર સાથે જોડેલું છે, પછી રિસીવર છે. બરાબર, એમાં 2 વાલ આપેલા છે. બરાબર, ડાયોડ પણ આપેલા છે, અને મોઇસ્ચર સેપરેટર આપેલા છે. ક્લિયર? આ બધા વાલના જે છે સિમ્બોલ છે. બરાબર, ક્લિયર? બધાને ખ્યાલ જ હશે. અહીંયા પ્રેશર રિસીવર છે. ક્લિયર? આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો. સપ્લાય સિસ્ટમ ફોર સ્મોલ એર રિક્વાયરમેન્ટ, જેમાં 2 રિસીવર આપેલા છે. બરાબર, જ્યાંથી ઇન્ટેક ફિલ્ટર આપેલું છે, કમ્પ્રેસરમાં જશે, પછી રિસીવરમાં જશે, અને એ આખી પ્રોસેસ થઈ અને મોઇસ્ચર સેપરેટરમાં જશે. ઓકે, ક્લિયર? તો સ્ટેપ બાય સ્ટેપ પોઈન્ટ સ્ટડી કરતા જઈએ. હવે આ જે આખું એર સપ્લાય સિસ્ટમ છે, બરાબર, તો એ પ્રોસેસ પ્લાન્ટમાં 2 પ્રકારની જે એર એટલે કે હવા એર 2 પ્રકારની સિસ્ટમની જરૂર પડતી હોય છે. તો એમાં પહેલી તો ઇન્સ્ટ્રુમેન્ટ એર સિસ્ટમ અને બીજી છે પ્લાન્ટ એર સિસ્ટમ. જ્યાં પ્રોસેસ પ્લાન્ટ હોય એમાં 2 પ્રકારની આપણે એર સિસ્ટમની જરૂર પડતી હોય છે. પહેલી એમાં જે છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સિસ્ટમ, બીજી જે છે એ પ્લાન્ટ એર સિસ્ટમ. તો જ્યારે ઓછી, આપણે ટોપિકનું નામ જ છે કે જ્યારે ઓછી એર કેપેસિટીની જરૂરિયાત હોય તો સેલ્ફ સિસ્ટમ હોય છે, જેને ફિગરમાં આપણે દર્શાવી છે. રેડી? આપણે ઓછી એર કેપેસિટીની જરૂરિયાત હોય તો સેલ્ફ એક્યુરેટેડ સિસ્ટમ હોય છે, જે આપણે ફિગરમાં દર્શાવેલી છે. ક્લિયર? કે હવે પ્લાન્ટ એર સિસ્ટમ માટે એર સપ્લાય વેરિયેબલ હોય છે. બરાબર, આ પ્લાન્ટ જે એર
સિસ્ટમ છે એના માટે શું હોય, એર સપ્લાય માટે વેરિયેબલ હોય છે બધા અલગ અલગ, અને ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય માટે એર સપ્લાય જે છે ઇન્ડિપેન્ડન્ટ હોય. ઇન્સ્ટ્રુમેન્ટ એર સિસ્ટમ માટે જે છે ઇન્ડિપેન્ડન્ટ એર સપ્લાય હોય છે, જ્યારે પ્લાન્ટ આપણે એર સિસ્ટમ હોય એમાં વેરિયેબલ હોય છે અલગ અલગ. વેરિયેબલ ઘણા પ્રકારના હોય છે, બધાને ખ્યાલ જ છે, રિસીવર, કમ્પ્રેસર, બરાબર, વાલ્વ, એ બધા આમાં જે છે એ વેરિયેબલ થશે. ક્લિયર ધીસ થિંગ. પ્રોસેસ પ્લાન્ટમાં બે પ્રકારની એર સિસ્ટમની જરૂર પડે છે, જેમાં પહેલી છે ઇન્સ્ટ્રુમેન્ટ એર સિસ્ટમ, બીજી છે ફ્લોટ પ્લાન્ટ એર સિસ્ટમ. હવે જ્યારે ઓછી એર કેપેસિટીની જરૂરિયાત હોય છે ત્યારે સેલ્ફ સિસ્ટમ હોય છે, જેને આપણે ફિગરમાં દર્શાવેલી છે. પ્લાન્ટ એર સિસ્ટમ માટે એર સપ્લાય વેરિયેબલની જરૂર હોય છે, બરાબર, જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય માટે એર સપ્લાય જે છે ઇન્ડિપેન્ડન્ટ, એટલે એમાં કોઈ વેરિયેબલની જરૂર પડતી નથી. ચાલો નેક્સ્ટ પોઈન્ટ એમાં જોઈ લઈએ. તો જે છે આ કન્સ્ટ્રક્શનમાં એર કોડેડ કમ્પ્રેસર, ફિલ્ટર, ડ્રાયર અને એર રિસીવર જેવા સાધનોનો સમાવેશ થાય છે. આપણે આકૃતિમાં જોયું એ મુજબ જે આ સ્મોલ એર રિક્વાયરમેન્ટ છે એનામાં જે કન્સ્ટ્રક્શન છે એમાં એર કોડેડ આપણે કમ્પ્રેસર છે, ફિલ્ટર છે, ડ્રાયર છે અને એર રિસીવર જેવા સાધનોનો આમાં સમાવેશ એટલે કે ઉપયોગ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ જોઈએ તો એર રિસીવર સાથે આપણે પ્રેશર સેફટી વાલ્વ લગાડવામાં આવ્યા છે. આપણે આકૃતિમાં જોયું એ મુજબ એર રિસીવર છે એના સાથે આપણે પ્રેશર સેફટી વાલ્વ, અહીંયા આપણે પ્રેશર સેફટી વાલ્વ લગાડેલા છે રિસીવરમાં. ક્લિયર? ઓકે, પ્રેશર સેફટી વાલ્વ પીએસવી એટલે બરાબર, એ આપણે રિસીવર સાથે આપણે પ્રેશર સેફટી વાલ્વ લગાડવામાં આવેલા છે એટલે કે આવે છે, બરાબર. તમે તમારા શબ્દોમાં પણ આકૃતિનું કન્સ્ટ્રક્શન લખી શકો કે એર રિસીવર સાથે પ્રેશર સેફટી વાલ્વ લગાડવામાં આવેલા છે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો આ જે રિસીવર માંથી બહાર આવતી એર છે એ કુલિંગ વોટર સિસ્ટમ દ્વારા ઠંડી પડે છે. ક્લિયર? હવે જે રિસીવર માંથી બહાર આવતી હોય એર એ કુલિંગ વોટર સિસ્ટમ દ્વારા એને ઠંડી પાડવામાં આવે છે. કોઈ પણ જે એર આવતી હોય કોઈ પણ રિસીવર માંથી એ ગરમ હોય તો એર કુલિંગ વોટર સિસ્ટમ દ્વારા એને ઠંડી પાડવામાં આવે છે અને મોઇસ્ચર સેપરેટ દ્વારા તેમાંથી ભેજ દૂર કરવામાં આવે છે. હવામાં ઘણી વખત ભેજ હોતો હોય તો એ જે આપણે આકૃતિમાં દર્શાવ્યું છે એ મોઇસ્ચર સેપરેટર દ્વારા એમાંથી ભેજને દૂર કરવામાં આવે છે. અને ત્યારબાદ ક્લીન, ડ્રાય અને ઓઇલ ફ્રી એર સિસ્ટમ જે હેડરને આપવામાં આવે છે. અને આ બધી પ્રોસેસ થયા બાદ આપણને એકદમ ક્લીન, ડ્રાય એટલે ભેજવાળી અને ઓઇલ ફ્રી એર સિસ્ટમ આપણે હેડરને આપવામાં આવે છે. બરાબર? ક્લિયર? કેવી રીતના આપણે જે છે એર સપ્લાય સિસ્ટમ ફોર સ્મોલ એર રિક્વાયરમેન્ટ કઈ રીતના હોય આખી એ સમજાઈ ગયું. બરાબર? ક્લિયર? ક્લિયર છે? આપણે સપ્લાય સિસ્ટમ ફોર સ્મોલ એર રિક્વાયરમેન્ટ ક્લિયર. શું કરવાનું આમાં? સૌથી પહેલા આકૃતિ ડ્રો કરવાની. એમાં ઇન્ટેક ફિલ્ટર આપ્યું છે, જેમાં કમ્પ્રેસર જોડેલું છે, રિસીવર, પછી પ્રેશર સેફટી વાલ્વ રાખેલો છે, બરાબર, પછી જે છે મોઇસ્ચર સેપરેટર રાખેલું છે જે હવા હોય એના ભેજને દૂર કરવા માટે. ક્લિયર? બરાબર, એકદમ સિમ્પલ છે અને પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલો છે. અને બરાબર મોસ્ટ આઈએમપી ટોપિક છે સપ્લાય સિસ્ટમ ફોર સ્મોલ એર રિક્વાયરમેન્ટ. બરાબર, નાની એર રિક્વાયરમેન્ટ માટે સપ્લાય સિસ્ટમ. ક્લિયર? ચાલો ફરી એક વખત રિવાઇન્ડ કરી લઈએ. તો પ્રોસેસ પ્લાન્ટમાં કેટલા પ્રકારની આપણે જોયું હતું કે પ્રોસેસ પ્લાન્ટમાં બે પ્રકારની એર સિસ્ટમની જરૂર પડે છે. એમાં પહેલી આપણે જોઈ હતી ઇન્સ્ટ્રુમેન્ટ એર સિસ્ટમ, બીજી જોઈ હતી પ્લાન્ટ એર સિસ્ટમ. હવે એમાં આપણે સ્ટડી કર્યો તો પોઈન્ટ કે જ્યારે ઓછી એર કેપેસિટીની જરૂરિયાત હોય તો સેલ્ફ એક્ચ્યુએટેડ સિસ્ટમ હોય છે, જેને ફિગરમાં આપણે દર્શાવેલી છે. જ્યારે ઓછી એર કેપેસિટીની જરૂરિયાત હોય ત્યારે સેલ્ફ સિસ્ટમ હોય છે. અને પ્લાન્ટ એર સિસ્ટમ માટે એર સપ્લાય જે અલગ અલગ વેરિયેબલ હોય છે. પછી ઇન્સ્ટ્રુમેન્ટ એર સપ્લાય માટે એર સપ્લાય ઇન્ડિપેન્ડન્ટ હોય છે, એમાં કોઈ વેરિયેબલની જરૂર પડતી
નથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ એમાં પાછું આપણે જોયું હતું કે આના કન્સ્ટ્રક્શનમાં શું હોય તો એર કોટેડ કમ્પ્રેસર રાખવામાં આવેલું હોય છે, પછી એક ફિલ્ટર રાખેલું હોય છે, પછી ડ્રાયર રાખેલું હોય છે સુકવવા માટે ભેજને, અને એર રિસીવર જેવા આમાં સાધનોનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. પછી આપણે નેક્સ્ટ એમાં જોયું હતું કે એર રિસીવર સાથે પ્રેશર સેફ્ટી વાલ્વ લગાડવામાં આવે છે. પ્રેશર સેફ્ટી વાલ્વ એર રિસીવર હોય એના ઉપર લગાડવામાં આવેલા હોય છે. પછી રિસીવર માંથી જ્યારે બહાર આવતી એર હોય એ કુલિંગ વોટર સિસ્ટમ દ્વારા ઠંડી પડે છે અને મોઇસ્ચર સેપરેટર દ્વારા તેમાંથી ભેજ દૂર કરાય છે. અને આ બધી પ્રોસેસ પ્રક્રિયા થયા બાદ જે કાંઈ હવા એટલે કે એર છે એને એકદમ ચોખ્ખી, ડ્રાય અને ઓઇલ ફ્રી કરી અને એર સિસ્ટમ હેડરને આપવામાં આવે છે. બરાબર? તો આ થઈ ગયું આપણું એર સપ્લાય સિસ્ટમ ફોર લો એર રિક્વાયરમેન્ટ સ્મોલ. બરાબર? ક્લિયર? સપ્લાય સિસ્ટમ ફોર સ્મોલ એર રિક્વાયરમેન્ટ. ક્લિયર? ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં વધારે પોઈન્ટ આપણે બીજી જે ટોપિક છે એર સપ્લાય સિસ્ટમ ફોર લાર્જ એર રિક્વાયરમેન્ટ એ સ્ટડી કરશું.